આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત એપ્સ્ટીન ફાઇલમાં કેન્દ્રીય મંત્રીનું નામ સામે આવતા તેમના રાજીનામાની માંગ સાથે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દ્વારા મહિલાઓએ પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ अर्चना सोलंकी તેમજ નવસારી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ ઉપસ્થિત રહ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓએ સહી કરીને ઝુંબેશને સમર્થન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનો દ્વારા મહિલાઓના અધિકારો, સુરક્ષા અને સમાજમાં મહિલાઓના સશક્તિકરણ અંગે પણ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને સ્થાનિક મહિલાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું अर्चना सोलंकी नवसारी महिला प्रमुख। आज 8 मार्च महिला दिवस निमित्ते इंटरनेशनल वुमन्स डे निमित्ते सौने शुभकामनाओं पाठवुं छुं। आज रोज अमे नवसारी महिला कोंग्रेस द्वारा एक कार्यक्रम कर्यो छे, जेमां भाजपना केंद्रीय मंत्री एप्स्टीन फाइलमां एमनुं नाम आव्युं छे, तो तेमना राजीनामा अंगे अमे रजूआत करी छे। तेमां साइनथी शरूआत करी छे ने सौ महिला मित्रों अने सौ महिलाओं साथे मळीने અમે જે કેન્દ્રીય મંત્રી છે જેમનું એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યું છે તો તેના રાજીનામાની માંગણી સાથે સૌ બહેનો સાથે મળીને અમે આ પ્રોગ્રામ કર્યો છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।